માં બેસે નહીં તો ન બેસે એટલે પાત્રતા જોઈને પીરસવું એ જવાબદારી વક્તાની અને તમારે ગ્રહણ કેટલું કરવું એ જવાબદારી તમારી જેમ તમારે સમયસર આવવું પડે મારે આવવું પડે એ નિયમ છે હે તમારે વક્તા આવે એ પહેલા આવવાનું હોય અને અહીંયા આવી અને ખરેખર તો થોડી સેવા કરવી જોઈએ ગાદલા પાથરવાના હોય સાફ સફાઈ કરવાની હોય અહીંયા કંઈ સાફસૂફ કરવાનું હોય એ કરાય પ્રદક્ષિણા કરાય ધૂન કીર્તન કરાય આ બધું કરવું જોઈએ તો આપણું કલ્યાણ થાય અને કથાકારે ક્યારેય દક્ષિણા તરફ ધ્યાન ન રખાય નિષ્ફળ જીવન જીવવું જોઈએ અને વળી ઓછું ખાવું જોઈએ હમણાં જમવા ગયા એટલે મને કે તમે બહુ ઓછું ખાવ છો કીધું છે હે ખોરાક ઓછો લેવો જોઈએ તમારે ખાવાનું અમારા માટે આ 7 દિવસ નિયમો પાળવા જોઈએ અને એક આસન પર બેસવું જોઈએ જો હું અહીં એક જ આસન પર બેસું જ ને હે તો તમારે પણ એક આસન પર બેસવું જોઈએ ને પાછું એવું નહીં હોય જગ્યાનું કંઈ તકલીફ હોય તો ફેરફાર કરી તો ઝઘડો કરશે ભૈયા કે હું અહીં કાલ બેઠી હતી તમે ક્યાં જ બેસી ગયા દાદાએ કાલ કીધું હતું કે એક જ આસન ઉપર બેસવાનું હે પણ શક્ય હોય ત્યાં સુધી એક આસન પર બેસવાનું એક આસન પર બેસવાથી ઘણો લાભ થાય એકાગ્રતા વધે છે એટલા માટે ક્રોધ ન કરવો ખીજાવું તો નહીં જ 7 દિવસ તો ક્રોધ ન જ કરવો અને ખાસ કરીને અમારા ભાઈઓને બક્ષી દેજો 7 દિવસ હે લોભ ન કરવો મોહ આ બધું ત્યાગવાનું છે પણ આ બધું ત્યાગી શકાય ખરું કઈ નહીં બીજું ન થાય તો કાંઈ નહીં ધ્યાનથી કથા સાંભળો એનું ચિંતન કરો મનન કરો અને કથામાં કહેવાયેલા વિચારો છે એ જીવનમાં ઉતારો અને તમારા જીવનમાં તપાસ કરો કે એ કથામાં જે આવે છે એવું કેટલું જીવન તમે જીવો છો જો તમે છે ને 70-80% તો આવું જીવતા હશો પણ આપણને ખબર ન હોય કારણ કે આપણે ઓબ્ઝર્વર નથી કરતા કે મારું જીવન કેવું છે પણ આજથી નક્કી કરો કે હું સવારે વહેલા ઉઠું છું તો કે હા ઉઠું છું મારા પતિની સેવા કરું છું કરતા હોય તો જ હા પાડજો હે સેવા કરાવતા હોય તો આમાં ઘણી ઊંધું બને હે અને હું તો મારી કથામાં દરેક જગ્યાએ કહું છું કે તમારા પતિ ભૂખ્યા રહે એને નાસ્તો ન મળે જમવાનું ન મળે અને એ કામ છોડીને કથામાં આવતા હોય તો કથામાં નહીં આવતા પેલા એમને જમાડજો એમનું ટિફિન આપી દેજો હા વહેલું ઉઠવાનું કરાય કે 8:30 અહીં આવું છે તો આપણે થોડા વહેલા ઉઠીએ પણ એ ભૂખ્યા જાય કે આજ તમે હોટલમાં જમી લેજો આજ અમારે કથામાં ઉત્સવ છે અમારે તૈયારી કરવાની આવું નહીં કરતા ઘરના બધા જ લોકોને સાચવી અને પછી કથામાં આવજો તો કથાનો લાભ મળે નહીં તો ન મળે અહીંયા બધાને તૈયારી કરવા મદદરૂપ થવું જોઈએ યથાશક્તિ દાન પુણ્ય કરવું જોઈએ કથા આમનામ ન સંભળાય અહીંયા આયોજકો છે એને ઘણો ખર્ચ થયો હોય એટલે જે કાંઈ યથાશક્તિ જેને પણ ઈચ્છા થાય એને દાન નોંધાવવું કારણ કે આ બધો ખર્ચો તો કાઢવાનો ને પછી આમાં લખ્યું છે મારા ઘરના શબ્દો નથી હું જે કહું છું કે આમાં લખ્યું છે એ કહું છું કે ધર્મનું કામ થતું હોય કે મંદિર બંધાતું હોય તો એમાં દાન ક્યાંય ભંડારો થતો હોય તો એમાં દાન આપવું આવી કથાઓ થતી હોય તો કથામાં દાન આપવું તમે 1 ગણું દાન આપશો ને કથામાં એ 10 ગણું પુણ્ય પ્રાપ્ત કરાવશે તમને કથામાં જે પૂજામાં બેસે એને ખરેખર ઉપવાસ કરવો જોઈએ આરતીમાં આવે પણ ઉપવાસ ન થાય સમય પ્રમાણે તો એકટાણું કરવું એકટાણું ન થાય તો કંઈ નહીં પણ આરતીમાં આવો ત્યારે ભૂખ્યા પેટે આવવું જોકે આપણે તો રાતની કથા છે એટલે એ કોઈ પ્રશ્ન છે જ નહીં આ તો સવારની કથા હોય અને શક્ય હોય ત્યાં સુધી નિયંત્રણમાં ખાવું આવા બધા નિયમો છે શ્રોતાઓના 3 પ્રકાર બતાવ્યા છે એક પરમ શ્રોતા, બીજા સર્વતા
અને ત્રીજા શ્રોતા. શ્રોતા પરમ શ્રોતા કોને કહેવાય? કે જ્યારથી કથા ગામમાં બેસવાની અને સમાચાર મળે એટલે થનગનાટ થવા લાગે કે મારે કથામાં જવું છે, મારે કથામાં કંઈક સેવા કરવી છે, મારે કંઈક આપવું છે. તાલાવેલી લાગે. મનોમન ભગવાનને કહે કે હે ભગવાન, તારી કેવી કૃપા, તારી કેવી દયા મારા પર છે કે મારા ગામમાં કથા થવાની, અમારે દેવપ્રયાગ સોસાયટીમાં કથા થવાની છે. આવું દરેક ફ્લેટવાળાને મનમાં અંદરથી થવા લાગે કે આ કથા મારી છે અને મારે 7 દિવસ સુધી કથા સાંભળવી. ભગવાન તે મને મોકો આપ્યો છે અને આ મોકાનો મારે લાભ લેવો. 7 દિવસ કથામાં જવું છે, સેવા કરવી છે, દાન પુણ્ય આપવું છે. આવા જે સદવિચારો જેનામાં હોય અને ન હોય તો પ્રયત્ન કરવાનો, એવા વિચારો લાવવાનો, અને પરમ શ્રોતા કહેવાય. બીજા છે સર્વોતા. આ બીજા પ્રકારના. જો તમે વિચારજો તમે શેમાં આવો છો, એટલા માટે કહું છું. કથા શરૂ થાય એટલે વિચાર કરે આજ પહેલો દિવસ છે, આ તો માધ્યમની કથા હોય, એમાં કઈ બહુ હોય નહીં, એટલે આજ કથામાં ન જાવ તો ચાલે. એને શું ખબર પડે કે માધ્યમની કથા જે સાંભળે એને જ આખી કથા સમજાય. મેં સવારે પણ કીધું હતું આજની પહેલી કથામાં કે માતમની કથા ખૂબ મહત્વની છે. માતમની કથાને સાંભળે, સદી કથા સાંભળે તો કથા એટલી બધી બેસે નહીં અને જોઈએ એટલી શ્રદ્ધા પણ ઉત્પન્ન ન થાય. આ બીજા પ્રકારના શ્રોતા છે. અને હવે છેલ્લા ત્રીજા પ્રકારના શ્રોતા. શબ્દ ઉપરથી ખબર પડી જાય કે આમાં કાંઈ નથી. શેરડીના શ્રોતા હોય એમાં કાંઈ હોય, રસ બધો નીકળી ગયો હોય એવા. રસ ન હોય પણ અહીંથી બહેનોએ કીધું હોય કે ભાઈ હવે આ અમારા મહિલા મંડળે કથા કરી છે ને તમારે આવવાનું. એ ભાઈ શું કરવું, આવવું તો પડે. હે બને ને એવું. કોઈ બેન પણ બીજી સોસાયટીમાં બોલાવ્યા હોય, સંબંધ સાચો, આ વ્યવહાર કરવા માટે આવે છે. એ કથા માટે નથી આવતા પણ વ્યવહાર કરવા માટે આવે છે. ખરેખર તો કથામાં આવવાનું. આ શ્રોતા ગણાય તો શું કરે, કથામાં આવે, આવીને ખબર નહીં શું કરતા હોય. આપણે એમ ભાઈ કે ઉડતું હોય છે એમ, હે એમ કર્યા કરે. એવું લાગે બાજુવાળાને વાતો કરાવે, આ દાદા ક્યાંથી આવ્યા છે કે લીલિયા મોટા. હા કોણે તમને કીધું ન્યાના છે? લે સાંભળદાસ બાબુ. હા લે તો એ સારું લઈ, કેટલા પૈસા લઈશ? એ દાદા કઈ લેતા જ તો બહુ સારું. એ તો સારું કહેવાય, ન લે. હા કેવો વાંચે ભાઈ, તું આવી છો તો સાંભળતી છે ને બાપ. શું કામ બાજુવાળાને હેરાન કરે? સાંભળવા દે, ન સાંભળે પાછું વાંક કાઢે. તમે સ્ટેજ સારું બનાવ્યું છે પણ વક્તાને ગરમી થાય છે. તમે ત્યાં કુલર નથી ગોઠવ્યું. ઉતારો સારો આવ્યો છે પણ ત્યાં ગરમી થાય છે, કુલર નથી ગોઠવ્યું. ભાઈ એ બધું જવા દો. કથામાં આવ્યો છો, કથા સાંભળો ને શું કામ પરેશાન થાવ છો? પછી શું કે આ દાદા કથા વાંચે છે ને એ અલગ રીતે વાંચે છે, અને અમારી શરીર જે આવ્યા હતા ને એ કંઈક અલગ વાંચતા હતા. એ કે આ સંગીત વાળા જે આ ગીત ગાયું ને એ આ રાગમાં ન હોય. બોલો રાગ શીખવાડે કે એ ઓલા રાગમાં હોય કે અમે ગાઈને એમ ગાઈએ કે હવે તમે ધોળના રાગમાં ગાતા હોય. આ તો બધા તાલીમબદ્ધ સંગીતકારો હોય, એ મૂળ સંગીતની જે શૈલી હોય એમાં વગાડીને એમાં ગાતા હોય તો એનો વાંક કાઢે. બોલો કાંઈ નહીં. અને પાછું શું કે ખબર, બધું કાંઈ તમે ના ન પાડો, હાયા કરો. એ કે લાગતું નથી કથા જામે તો તું જમાડી દે. બીજું શું ત્યાંથી મૂક્યો મૂળ મારી દે કે મને નથી લાગતું આ કથા તમારી જામે. હે ખોટ નહીં જાય ને કે આ ક્યાં વેપાર માંડ્યો તે આમાં હસલ ને ખોટ હોય. આ તો નિજાનંદ કરવો છે, આનંદ કરવો છે. હે
આપણે તો હરિનામ સ્મરણ કરવું છે, સનાતન ધર્મના પ્રચાર માટે કથા કરવું છે. કારણ કે આ સનાતન ધર્મને આ કથાની જરૂર છે. ઘરે ઘરે વ્યથા તો બધાને છે જ, પણ કથા જો ભૂલાઈ જશે આપણા સંસ્કારો જતા રહેશે. મને આ સોસાયટીનું એક વાત ખૂબ ગમી છે. પ્રણામ છે તમને બધાને કે હું જે ઘરે ગયો ને, નાના નાના બાળકો છે ને એ પગે લાગવા આવે. અરે સવારે મુહૂર્ત માટે એમાં એવા એક નાનો બાબો મને આવીને સીતારામ કર્યા, એટલે મેં પણ એને સીતારામ કર્યા, નામ પૂછ્યું, પણ પછી બધું બીજા સાથે વાતોમાં એટલે એ એના દાદીમાં હશે એવું લાગ્યું, એની પાસે ગયો. એ કે દાદાએ મારી યાર વાત ન કરી, એટલે મારી પાસે અરે બેટા આવો બેસ બેસ. એટલે એના સંસ્કારો છે, અને આ સંસ્કારો ગર્ભમાંથી મળે છે, આ વેચાતા ન મળે. એની ક્યાંય દુકાન ન હોય, એની ક્યાંય દુકાન હોય કે 100 ગ્રામ સંસ્કાર આપજો ને સારા, 500 ગ્રામ ઉત્તમ આપજો, 1 કિલો મધ્યમ આપજો, આવા કે સંસ્કારો મળે ન મળે? એ તો ગર્ભમાંથી મળે, અને ઘરના સંસ્કારો ઘરમાંથી મળે. વડીલો બધા પગે લાગે. હમણાં જ જમવાનું, અમારે નામ તો મને નથી આવડતું, એમના મહેશભાઈ, હા એમને ત્યાં હતું. એમના બાબાને લઈને જે આરતી કરતા હતા અને ખૂબ ગમ્યું. એ શ્લોક બોલતા હતા, એને ગુરુજીને યાદ કર્યા. એમના ગુરુજી મારી ગામની બાજુમાં સરડી એમનો આશ્રમ, ત્યાં અમારે અવારનવાર જવાનું થાય. બાલાનંદ બાપુ, હું તો કહું એ સંતને ધન્ય છે કે એણે આવા શિષ્યોને આ જ્ઞાન આપ્યું છે, દીક્ષા આપી છે કે આજે ન હોય તો એનું નામ બોલાય. એટલે કોઈ જીવન એવું જીવો કે તમે ન હોય તો તમારું નામ બોલાય. આજે એમ કહી શકીએ અમે કે બાલાનંદ બાપુના શિષ્યો અહીંયા છે, એનું ગૌરવ થાય એમને કે અમારા તાલુકાનો એક બાવલીઓ અને એના શિષ્યો આજે એને યાદ કરે છે. અમે તો ત્યાં જઈએ, ભગવાનગીરી બાપુ ત્યારે ત્યાં બિરાજમાન છે ગાદી પર, અવારનવાર જવાનું થાય, સત્સંગ કરીએ, ધૂન ભજન કરીએ. પણ અહીંયા સુરતમાં એમને રોજ કોઈ યાદ કરતું હોય તો આ મહેશભાઈ જેવા એના શિષ્યો યાદ કરે છે ને, અને એના કારણે આ તમારા ઘરમાં સંસ્કાર છે. એટલે કથાની જરૂર છે. કઈ મળે કે ન મળે, પણ અમને એટલો વિશ્વાસ છે કે તમારા જેવા લોકો કથામાંથી કંઈક લઈને જશે અને તમારા બાળકોને એ ભાથું તમે આપશો. એ હિન્દુ સંસ્કૃતિને જાગૃત કરશે અને ટકાવી રાખશે. મુસ્લિમ આક્રાંતા હોય જ્યારે આપણા દેશના હિન્દુ અને મુસ્લિમ બનાવતા હતા, એ સમયે આ દેશના અનેક હિન્દુઓએ મેલું ઉપાડ્યું પણ ધર્મ પરિવર્તન ન કર્યું. ખપી ગયા પણ ધર્મ પરિવર્તન ન કર્યું. એના હિસાબે આપણે બચાશ. આજે રામકૃષ્ણ આપણે માનતા હોઈએ તો એ લોકોને આભારી. જગતગુરુ રામાનંદાચાર્ય કે જેમણે આ ભારતનું પરિભ્રમણ કરી ગામડે ગામડે રામ મંદિર બંધાવી અને હિન્દુ ધર્મને ટકાવી રાખ્યું. એના અમે વંશજો છીએ, એનું અમને ગૌરવ છે. અમે એના પૂજારી છીએ. એટલે અમે કહીએ છીએ કે આજે પણ હિન્દુસ્તાનને જરૂર પડી છે હિન્દુ ધર્મને બચાવવાની. એટલા માટે અમે બજારમાં છડે છોક નીકળ્યા છીએ. ખપી જવું પડે તોય તૈયારી છે. અને એટલે કથાઓ કરીએ, એટલે સત્સંગ કરીએ. એટલે કહું છું કે જીવનની અંદર કથાને ઉતારજો. આ સંસ્કારો તમારા ઘરમાં છે, તમારા બાળકોને આપજો, તો જ સનાતન સત્ય છે એ આદિકાળ સુધી જીવંત રહેશે. કોઈ હરાવી શક્યું નથી. આપણે હિન્દુ અફઘાનિસ્તાન સુધી હતા, આજે ટૂંકું થતા થતા ભારતના ભાગલાઓ પડતા પડતા થોડોક ભૂભાગ બચ્યો છે. હવે જાગૃત નહીં થઈએ તો આ ભૂભાગ પણ જતો રહેશે. એટલે જાગૃત કરવા માટે નીકળ્યા છે. વિશેષ એ વાત નહીં કરતા, આપણે ઘણા લોકો એવું કહે કે કથા જામશે કે કેમ, આવી શંકા કુશંકાઓ કરે, પણ શંકા કુશંકાઓ નહીં કરવાની. મને તમને શ્રદ્ધા હોય તો કથા જામે. અહીંયા પણ આપણે આવી શ્રદ્ધાની કથા કાલે પણ કરતા રહીશું. આજે કથાને આપણે વિરામ આપીએ. આવતીકાલે સમયસર 8:30 કે 9 રાખવાનો છે બાપુ, 8:30 થી 11:30.